દિલ્હીથી મુંબઈને જોડતા નેશનલ એક્સપ્રેસ હાઈવે 4 પર વીજ ટાવર હજુ પણ અડચણરૂપ બન્યું છે। સુરત જિલ્લાના કોસંબાની આગળ પીડુદ્રા ગામની સીમમાંથી પસાર થતા એક્સપ્રેસ હાઈવે પર એસઆર કંપનીનો મોટો હાઈટેન્શન વીજ ટાવર આવેલો છે, જેના કારણે અંદાજે 5 કિલોમીટર સુધી એક લેનમાં વાહન વ્યવહાર ચલાવવાની સ્થિતિ ઊભી થઈ છે। આમ જોવા જઈએ તો કરોડો રૂપિયાનો ટોલ ટેક્સ ચૂકવ્યા બાદ પણ વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। ત્યારે સાંભળીએ કે આ સ્થિતિ પર શું કહી રહ્યા છે અહીંના પ્રોજેક્ટ डायरेक्टर। हमारा ये 5 किलोमीटर का ट्रैफिक अफेक्टेड है। इससे हमारा पूरा ट्रैफिक डाइवर्ट करना पड़ रहा है। ये पोल काफ़ी दिन से इसके लिए चल रहा है कि काफ़ी लेटर लिखे गए हैं इसकी शटडाउन के लिए। तो अभी उम्मीद है कि इस महीने में हमें शटडाउन मिल जाएगा और ये फिर टावर निकाल के हमने इसके सेकंड लाइन जो है वो रेडी कर दी है। यह टावर किस कंपनी का है और कितनी इसकी साइज है, कितना ये एसआर कंपनी का टावर है और इसका 400 केवीए की लाइन है और इसमें ये कम से कम 55 फीट हाइट है इसमें। સુરત જિલ્લાના કોસંબા નજીક પીડુદ્રા ગામની સીમમાંથી પસાર થતા અને દિલ્હીથી મુંબઈને જોડતા નેશનલ એક્સપ્રેસ હાઈવે 4 પર હજુ પણ વીજ ટાવર અડચણરૂપ બન્યું છે। ત્યારે આ ટાવરને કારણે અગાઉ સર્વિસ રોડ બનાવીને એક્સપ્રેસ હાઈવેનો આ ભાગ શરૂ કરવામાં આવ્યો હતો। જો કે ભારે વરસાદના પગલે સર્વિસ રોડના સાઇડ શોલ્ડરિંગનું ધોવાણ થતાં હાલ આ માર્ગ પણ બંધ કરવાની ફરજ પડી છે। એક તરફ એક્સપ્રેસ હાઈવેનું કામ પૂર્ણ થઈ ચૂક્યું છે, પરંતુ બીજી તરફ વીજ ટાવર હજુ પણ યથાવત છે, જેના કારણે અંદાજે 5 કિલોમીટર સુધી એક લાઇનમાં વાહન વ્યવહાર ચલાવવાની સ્થિતિ સર્જાઈ છે। વીજ ટાવર ખસેડવા માટે એક્સપ્રેસ હાઈવેના અધિકારીઓ દ્વારા એસઆર કંપનીને વારંવાર પત્ર લખવામાં આવ્યા છે। હાઈવે ઓથોરિટી દ્વારા ટાવર ખસેડવા માટેનું અન્ય ફાઉન્ડેશન પણ તૈયાર કરી દેવામાં આવ્યું છે, પરંતુ એસઆર કંપની દ્વારા હજુ સુધી જરૂરી શટડાઉન લેવામાં આવ્યું નથી, જેના કારણે વીજ ટાવર ખસેડવાની કાર્યવાહી આગળ વધી શકી નથી। ત્યારે હાઈવે ઓથોરિટીના જણાવ્યા મુજબ એસઆર કંપની દ્વારા શટડાઉન લેવામાં આવે અને વીજ ટાવર ખસેડી દેવામાં આવે તો બાકી રહેલા રોડનું કામ પણ પૂર્ણ કરી શકાય તેમ છે। આ કામગીરી પૂર્ણ થયા બાદ આગામી અંદાજે 2 મહિનાની અંદર આ માર્ગને સંપૂર્ણપણે વાહન વ્યવહાર માટે શરૂ કરવાની તૈયારી હાઈવે ઓથોરિટી દ્વારા કરવામાં આવી છે। टावर की प्रॉब्लम सर आप देख ही रहे हैं, ट्रैफिक का बहुत ज़्यादा इश्यूज है और ट्रैफिक काफ़ी हैवी है इसमें और हमारा अभी काम भी कुछ पेंडिंग था, उसको लेके ये टावर को लेके काफ़ी चीज़ें पेंडिंग पड़ी हुई हैं। तो ये टावर हट जाए तो ये हमारी ट्रैफिक स्मूथ हो जाए। अच्छा, जो 5 किमी का एरिया है वो वन साइड वन साइड हम ट्रैफिक छोड़ सिंगल मतलब रोड को हमने डबल चला रहे हैं। तो नाइट में एक्सीडेंट का भी प्रॉब्लम? बिल्कुल सर, सेफ्टी हमने पूरा ध्यान देना पड़ रहा है। बहुत सारी एक्स्ट्रा टीम्स, एक्स्ट्रा मटेरियल सेफ्टी का वो लगाना पड़ रहा है, फिर भी एक्सीडेंट्स हो जाते हैं कहीं ना कहीं। क्या डिमांड क्या है? डिमांड है बस जल्दी से जल्दी हमें शटडाउन दे दें और हम इसको कंटिन्यू कर दें और हम इसको बना के 2 महीने में पब्लिक को हैंड ओवर करें। હવે જોવું રહ્યું કે દિલ્હીથી મુંબઈને જોડતા નેશનલ એક્સપ્રેસ હાઈવે 4 પરથી ક્યારે વીજ ટાવર ખસેડવામાં આવે છે અને ક્યારે હાઈવે ઓથોરિટી પોતાનું કામ પૂર્ણ કરે છે। સુરતથી મેહુલ ભોકલવાનો અહેવાલ, ઈટીવી ભારત।